રાંદેર વિસ્તારમાં મિત્ર સાથે નીકળેલા ફાઇનાન્સર પર અજાણ્યા ઇસમે ચપ્પુના ઘા ઝીક્યા હતા, જેથી ફાઇનાન્સરનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાના પ્રાથમિક અનુમાન સાથે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ઘટનાના આરોપીઓ પોલીસ મથકે આત્મસમર્પણ કરી દીધું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલા ગોવિંદનગરના ઘર નંબર 3માં રહેતા કિશોર ઉર્ફે કિશોર ટેક્સી શ્યામ વાઢેર તેની માતા સવિતાબેન સાથે રહેતો હતો. કિશોર પર 5 વર્ષ અગાઉ હત્યાનો આરોપ હતો અને તેમાંથી નિર્દોષ છુટકારો થતા 6-7 મહિના અગાઉ જેલમાંથી મુક્ત થયો હતો અને ત્યારબાદ પાલ વિસ્તારમાં કેનાલ રોડ પર ભાગીદારીમાં ફાઇનાન્સનો ધંધો શરૂ કર્યો હતો. કિશોર તેના મિત્ર જાવેદ સાથે રાંદેર વિસ્તારમાં રામનગર ઝૂલેલાલ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન તેના પર અજાણ્યા ઇસમો ચપ્પુના બેરહેમીપૂર્વક ઘા ઝીકી દીધા હતા, જેથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને કિશોરનું મોત થયું હતું. ત્યારે જાવેદ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. અંગત અદાવતમાં હત્યા થયાના કારણ સાથે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ દરમિયાન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઘટનાને અંજામ આપનાર નિલેશ માંજરો નામક ઇસમ સામેથી જ પોલીસ મથકે હાજર થઈ જઈ પોતાનો ગુનો કબૂલ્યો છે. આરોપી નિલેશ માંજરો અગાઉ 7 વર્ષ પહેલા તમંચો રાખવાના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની માહિતી મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.